સુરતના સરથાણા વિસ્તારમાં એક ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા કોટડિયાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યાની ઘટનાનો પડઘો પડ્યો છે. ગતરોજ સાંજે 7:15 વાગ્યા આસપાસ સરથાણાની એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી તેણે નીચે કૂદી હતી. રાધિકા સરથાણા જકાતનાકા સ્થિત વિકાસ સોપર્સમાં પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. તેના લગ્ન 19 ફેબ્રુઆરી 2026ના રોજ થવાના હતા. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે રાધિકા તેના મંગેતર સાથે આ જ કાફેમાં ઘણીવાર આવતી હતી. તેણે દરરોજ સવાર સાંજ તેના મંગેતર સાથે વાતચીત પણ કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મંગેતર સાથેના અણબનાવના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આપઘાતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ તપાસ હેઠળ આ ઘટનાના બધા પાસાઓની તપાસ કરી રહી છે. ગઈકાલ તારીખ 21/11/2025ના કલાક 19:45 વાગે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના 9મા માળે ચાય પાર્ટનર કાફે નામનું એક કાફે આવેલ છે. જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે, જેની ઉંમર વર્ષ 28 છે, તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી 9મા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે. જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જનાર રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી, પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે. જે આ યુવતી છે પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને એક બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરાપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.